અને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજના લોકોનો વર્ષોથી એવો ગરોબો છે કે આજે મુસ્લિમ ધર્મમાં પવિત્ર મક્કાધામ હજ યાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પૂરી પાડી હજ માટે વિદાય આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ, જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે, પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ રૂપપુરા ગામમાં વસવાટ કરી રહ્યું છે। આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે, પરંતુ આ રૂપપુરા ગામે એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। 1960થી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યું છે અને આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળી મળીને નવરાત્રિનો સમય હોય, હોળી ધૂળેટીનો સમય હોય કે દિવાળી હોય, તમામ તહેવારો પણ સાથે ઉજવ્યા છે અને મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે। 60થી વધુ વર્ષોથી ભાઈચારો આ ગામમાં જળવાઈ રહ્યો છે અને રૂપપુરા ગામના ગ્રામજનો આ મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ તમામ મદદ પૂરી પાડી અને અનોખો સંદેશો પણ પૂરો પાડ્યો છે। ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવારના દીકરાઓ અને તેમનો પરિવાર મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા યાત્રાધામ એવા મક્કા ખાતે જ્યારે હજ પડવા માટે જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર રૂપપુરા ગામ તેમની મદદે આવ્યું છે અને તેમને ફૂલહાર પહેરાવી ગળે લગાવીને હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા। હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ તહેવારની ઉજવણી કરવાની હોય કે લગ્ન પ્રસંગની વાત હોય, હંમેશા હિન્દુ સમાજ સાથે આ મુસ્લિમ પરિવાર રહ્યું છે અને મુસ્લિમ પરિવારના સાથે તમામ હિન્દુ સમાજના આખા ગામના લોકો રહ્યા છે, એટલે કે વર્ષોથી આ ભાઈચારાની ભાવના જોડાઈ રહી છે અને આજે તેઓ હજ યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે આખા ગામના લોકો પણ ભાવુક બન્યા હતા અને તેમની આ પવિત્ર યાત્રા સફળ થાય તે માટે શુભકામનાઓ પણ આપી હતી। રૂપપુરા ગામ તેમની ફૂલહાર સાથે વિદાય આપવા એકઠું થયું હતું। આ ગામમાં આટલા વર્ષોથી કોઈ દિવસ મુસ્લિમ પરિવાર અને હિન્દુ સમાજના લોકો વચ્ચે કોઈ અણબનાવ બન્યો નથી અને આ ગામ સર્વધર્મ સંભાવની ભાવના સાથે હળી મળીને રહે છે। રૂપપુરા ગામે એક મુસ્લિમ પરિવાર 50 વર્ષ પહેલાં મહેસાણા જિલ્લાના ઘોડા ગામમાંથી આવીને વસેલા, વર્ષો સુધી અહીં સ્થાયી રહ્યા, પેલા દૂધમાં સાકર ભળે એમ ભળી ગયેલા વર્ષો અહીં રહ્યા અને આજે એમનો દીકરો આમ તો જીવ નોકરી કરે છે પણ હજ યાત્રા કરવા જાય છે અને વર્ષોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં, અમારા ભાઈ જેવો લાગે। એમના દીકરીઓના મોમેરા કર્યા તો આખું ગામ ગયું, એમના દીકરીઓ અહીં પરણાવી તો આખા ગામે કર્યું। આજે એમને માફી સાફી માટે બધાને બોલાયા તો સમગ્ર ગામ ભેળા થઈ એમની યાત્રા શુભ રહે, એમની હજ શુભ રહે અને એમને માફી આપી કે કોઈનાથી ભૂલ થઈ હોય તો અમે પણ માફી માગી, એમને પણ માફી આપી અને અલ્લાહ તાલા એમની યાત્રા સફળ કરે એવી અમે ઈચ્છા કરી। આજે અમારા રૂપપુરા ગામે અમારા ગામમાં વર્ષોથી વસતા એટલે કે 1960થી અમારા ગામમાં એક મંસૂરી પરિવાર રહે છે। સમગ્ર ગામ અમારું રૂપપુરા હિન્દુઓનું છે। એક જ મુસ્લિમ પરિવાર મંસૂરી અમારા ગામમાં રહે છે। એ અત્યારે પાલનપુર રહેવા ગયા છે, પરંતુ એમનો નાતો રૂપપુરા સાથે વણાયેલો છે। રૂપપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય, હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય, રામદેવપીર મહારાજનો પ્રસંગ હોય, તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય। એ અમારા પરિવારના સભ્ય હોય, એ માત્ર કે અહીંયા રહીને ગયા છે એવું નહીં, પણ અમારો પોતાનો પરિવાર છે, એ રીતના એવું આખું જીવન જીવ્યા છે। એમના મા બાપ અહીંયા જીવ્યા છે, એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળીને રહે છે અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે, તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું, તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પડવા જવા માટે સૌએ દુઆઓ આપી છે। એમણે પણ ગામને માફી માગી છે, એમનાથી નાના મોટી કોઈ ભૂલ થઈ હોય, જોકે કોઈ ભૂલ કરી જ નથી એમના પરિવારે આજ સુધી। અમારા પરિવારને ખૂબ સાચવ્યો છે, આખા ગામને સાચવ્યું છે એમણે, તો આખું ગામ રૂપપુરા મળી અને એમને હજ પડવા જવા માટે શુભકામનાઓ પાઠવી છે। રૂપપુરા ગામે રહેતા મુસ્લિમ સમાજના મંસૂરી પરિવાર હજ યાત્રા માટે જઈ રહ્યા છે, જેને વિદાય આપવા માટે સમગ્ર ગ્રામજનો એકઠા થયા હતા
અને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડીને તેમને વિદાય આપવામાં આવી હતી. જોકે આ વિદાયની મુસ્લિમ પરિવારના પરિવારજનોએ કહ્યું હતું કે સર્વધર્મ સંભાવની ભાવના વર્ષોથી અમે આ રૂપપુરા ગામમાં જોઈ છે અને આ રૂપપુરા ગામના ગ્રામજનો દ્વારા અમને વર્ષોથી એક પરિવાર માનીને સાથે રહીને તમામ તહેવારો કે લગ્ન પ્રસંગ હોય તમામ બાબતે અમને આમંત્રણ આપવામાં આવે છે અને અમે વર્ષોથી હિન્દુ સમાજના લોકો સાથે એક પરિવાર તરીકે રહીએ છીએ અને આજે આ ગ્રામજનોએ અમને બોલાવીને અમારું સ્વાગત કર્યું હતું અને અમારી વિદાયમાં અમને જે મદદ કરી છે, અમને જે સહકાર આપ્યો છે તે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. અને આ હજની યાત્રામાં અમે દુઆ કરીશું કે રૂપપુરા ગામમાં આ જિલ્લો, રાજ્ય અને દેશમાં સુખ શાંતિ રહે અને દરેક ધર્મના લોકો સર્વધર્મ સંભાવની ભાવનાથી સાથ રહે એવી પ્રાર્થના સાથે દુઆઓ કરીશું. અને આ ગામ એ સમગ્ર લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે વર્ષોથી એક ભાઈચારાની ભાવના કેવી રીતે કેળવાય અને હિન્દુ સમાજના લોકો વચ્ચે એક મુસ્લિમ પરિવારને પ્રેમ સ્નેહ આપ્યો છે તે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. રૂપપુરા ગામે આજે મેં હજ પડવા માટે જાઉં છું તો રૂપપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી સાફીનો પ્રોગ્રામ રાખેલો. આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો, સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુઆઓ આપી, આશીષ આપ્યા, સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુઆ કરવાનું કીધું. હું પણ મારા ગામનો વતની છું, રૂપપુરા ગામનો. અહીંયા 1960થી મારા માતા પિતા રૂપપુરા ગામ સાથે વણાયેલા છે અને રૂપપુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મમેરાના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય તેમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે. સાથે સાથે રૂપપુરા ગામ એ સંભાવનાનું, સર્વધર્મ સંભાવની ભાવના ધરાવે છે. ગામના વડીલો દરેક કામ સર્વસંમતિ, સર્વ ભેગા થઈ એક જૂથે રહે છે. ગામની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, જમણવાર હોય, નવરાત્રિ પ્રસંગ હોય, હોળી ધૂળેટી પ્રસંગ હોય તો એ સમયે અચૂક મને યાદ કરી કે યાસીનભાઈ તમારે આવવું પડશે તો અમે આવી ગામની અંદર